નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવવાનો છું જે તમારા મોબાઈલથી લઈને કાર, ટીવી, એટીએમ, સેટેલાઇટ અને મિસાઇલ સુધી દરેક જગ્યાએ ઉપયોગમાં આવે છે. પણ આ વસ્તુ એટલી નાની છે કે તેને તમે નરી આંખે પણ સારી રીતે જોઈ શકતા નથી. આ વસ્તુ છે સેમિકન્ડક્ટર ચિપ. હવે તમે વિચારતા હશો કે આખરે આ સેમિકન્ડક્ટર ચિપ છે શું? સરળ ભાષામાં સમજીએ તો સેમિકન્ડક્ટર ચિપ કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનું દિમાગ છે. જેમ આપણા શરીરમાં મગજ આખા શરીરને કંટ્રોલ કરે છે, તેવી જ રીતે મોબાઈલ, કોમ્પ્યુટર, કાર અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ચિપ તમામ કામગીરીને નિયંત્રિત કરે છે. આ ચિપ મુખ્યત્વે સિલિકોન નામના પદાર્થમાંથી બનાવવામાં આવે છે અને રસપ્રદ વાત તો એ છે કે સિલિકોન રેતીમાંથી મેળવવામાં આવે છે. ચિપની અંદર કરોડો ટ્રાન્ઝિસ્ટર હોય છે. આ ટ્રાન્ઝિસ્ટર વીજળીના પ્રવાહને નિયંત્રિત કરે છે અને ડિવાઇસને શું કરવું અને શું ન કરવું તેની સૂચનાઓ આપે છે. આજના આધુનિક સ્માર્ટફોનમાં એવી ચિપ્સ હોય છે જેમાં 1000 કરોડથી પણ વધુ ટ્રાન્ઝિસ્ટર સામેલ હોઈ શકે છે. હવે વાત કરીએ કે ચિપનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. મોટાભાગના લોકો માને છે કે ચિપ માત્ર મોબાઈલમાં જ હોય છે, પરંતુ હકીકત એ છે કે ચિપ આજે લગભગ દરેક આધુનિક ઉપકરણમાં ઉપયોગમાં લેવાય છે. સ્માર્ટફોન, લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એટીએમ, હોસ્પિટલના MRI અને CT સ્કેન મશીન, એરોપ્લેન, સેટેલાઇટ અને ડિફેન્સ સિસ્ટમ બધે ચિપ્સનો ઉપયોગ થાય છે. એક આધુનિક કારમાં તો 100થી લઈને 3000 સુધી ચિપ્સ હોઈ શકે છે. એટલે જ ચિપને આજના ડિજિટલ યુગનું હૃદય માનવામાં આવે છે. હવે વાત કરીએ ગુજરાતના સાણંદની. અમદાવાદ નજીક આવેલું સાણંદ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. એક સમય હતો જ્યારે સાણંદ ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે જાણીતું હતું, પરંતુ હવે તે ચિપ ઉદ્યોગ માટે પણ ઝડપથી ઓળખ બનાવી રહ્યું છે. સાણંદમાં અમેરિકાની જાણીતી કંપની માઇક્રોન ટેકનોલોજી દ્વારા સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. ATMP એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કેટિંગ અને પેકેજિંગ. અહીં ચિપના ઉત્પાદન પછી તેની ટેસ્ટિંગ અને પેકેજિંગ જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં અંદાજે 22,500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાણંદમાં CG સેમી કંપનીનું OSAT પ્લાન્ટ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. OSAT એટલે કે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ. આ પ્રોજેક્ટમાં અંદાજે 7,600 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. જો બંને મોટા પ્રોજેક્ટનું રોકાણ જોડવામાં આવે તો માત્ર સાણંદ વિસ્તારમાં જ અંદાજે 30,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થઈ ચૂક્યું છે અને આગામી વર્ષોમાં આ આંકડો વધુ વધવાની શક્યતા છે. સેમિકન્ડક્ટરની ચિપ બનાવવાનો ઉદ્યોગ દુનિયાના સૌથી જટિલ અને સૌથી મોંઘા ઉદ્યોગોમાંનો એક માનવામાં આવે છે. એક અદ્યતન ચિપ બનાવતી ફેક્ટરી ઊભી કરવામાં લાખો કરોડો રૂપિયાનું રોકાણ થઈ શકે છે. ચિપની અંદર રહેલા સર્કિટ અને વાયર માનવ વાળ કરતાં પણ હજારો ગણા પાતળા હોઈ શકે છે અને એક ચિપની ડિઝાઇન તૈયાર કરવામાં હજારો એન્જિનિયર્સ વર્ષો સુધી મહેનત કરે છે. આ કારણે દુનિયામાં ખૂબ ઓછી કંપનીઓ એવી છે કે જે અદ્યતન સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરી શકે છે. તો મિત્રો, હવે જ્યારે તમે કાર ચલાવો અથવા ટીવી જુઓ ત્યારે આ વાત યાદ રાખજો કે આ તમામ ટેકનોલોજીના કેન્દ્રમાં એક નાનકડી સેમિકન્ડક્ટર ચિપ કામ કરી રહી છે. તમને સેમિકન્ડક્ટર ચિપ વિશે જાણકારી હતી કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા